આ વિડીયો તમારા માટે છે। ઘણા મિત્રોને એવો ડાઉટ હોય છે કે ફેસબુક ની અંદર મારા $25 જે છે ને આ મંથમાં કમ્પ્લીટ નથી થયા, તો જે મારા ડોલર બિના છે એ ક્યાં જાય છે, કઈ રીતે મને નેક્સ્ટ મંથમાં મળશે, કઈ રીતે મારે જે મારા બેંક એકાઉન્ટમાં આવશે, આ બધી પ્રોસેસ તમને શીખવાડવાનો છું આજના વિડીયોની અંદર। તમે જોઈ શકો છો મિત્રો, ફેસબુક ની અંદર છે ને તમારું પે આઉટ છે ને એ બે રીતે તમને મળે છે। એક $25 થઈ જાય ત્યારે મળે છે અને બીજું છે $100। હવે તમે જ્યારે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળ્યું હોય ત્યારે તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યો હોય ને એના બેઝિસ ઉપર તમને ફેસબુક છે ને પે આઉટ કરતું હોય છે। તો તમારું જો $25 તમારે મંથ ની અંદર થઈ જાય છે તો ફેસબુક ની અંદર તમે વિડ્રોવલ કરી શકો છો, અથવા ઓટોમેટિકલી તમે બેંક એકાઉન્ટ એડ કર્યું છે તો ઓટોમેટિકલી તમારા બેંક એકાઉન્ટમાં ડોલર આવી જાય છે મિત્રો। બટ હવે તમારા મહિનાની અંદર તમારા $25 બન્યા જ નથી મિત્રો। જેમ કે મારું તમે જોઈ શકો છો, મારું જે છે ને અર્નિંગ અત્યારે તો ભાઈ બહુ ડાઉન છે। તમે જોઈ શકો છો મારી જે અર્નિંગ છે ને અત્યારે પૂરી $25 નથી બની। તો અહીંયા પર લખેલું છે મિત્રો કે ભાઈ તમારું જે છે ને ડોલર જેટલા પણ બનાય છે એ નેક્સ્ટ મંથમાં રોલ આઉટ થઈ જશે। મતલબ માનો કે તમે અત્યારે એપ્રિલ ની અંદર કામ કરો છો, એપ્રિલ ની અંદર તમારા $8 બન્યા છે હેને, તો નેક્સ્ટ મંથ જયારે આવે ને ત્યારે અહીંયા જે છે ને આ જે ઓપ્શન છે ને આખો અર્નિંગ નો છે મિત્રો। તો અહીંયા એપ્રિલ છે ને અહીંયા મે લખેલું આવી જાય, તો મતલબ એપ્રિલમાં જેટલા પણ ડોલર બન્યા છે ને એ બધા આની અંદર કાઉન્ટ થઈ જશે અને તમારા $25 નથી બન્યા એટલે નેક્સ્ટ મંથ ની અંદર એ રોલ આઉટ થઈ જશે। મતલબ નેક્સ્ટ મંથ ની અંદર એ વયા જશે, તમે નેક્સ્ટ મંથ ની અંદર પાછા $25 કમ્પ્લીટ કરી લેશો। $8 તમે એપ્રિલ ની અંદર કર્યા તો બાકી કેટલા રહ્યા, તો જેટલા બાકી રહ્યા એટલે તમે કમ્પ્લીટ કરી નાખો છો નેક્સ્ટ મંથ ની અંદર, તો ટોટલ તમારા $25 થઈ જશે એટલે ઓટોમેટિકલી તમારા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા આવી જતા હોય છે। જો તમે આ જે માહિતી છે એ તમને નો ખબર હોય તો આઈ થિંક તમને ખબર પડી ગઈ છે કે ફેસબુક ની અંદર તમારા જે પૈસા છે એ કઈ રીતે આખા રોલ આઉટ થતા હોય છે મિત્રો। તો આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે। બાકી જો આ જે છે એ આવી રીતે તમને અહીંયા પર બધું બતાવતા હોય, તમે ડેટા પણ તમે જોઈ શકો છો। ભાઈ અહીંયા જે ઉપર તમને જે સેક્શન બતાવે ને આ મંથમાં તમે કેટલી અર્નિંગ કરીને એ બધું બતાવતા હોય છે। નીચે તમારું રોલ ઓવર બતાવતા હોય છે કે ભાઈ તમે જે છે નેક્સ્ટ મંથમાં કેટલી કરી હતી અને આ મંથમાં જે આખી નેક્સ્ટ મંથમાં કરી હતી બધી જ જે છે એ કેટલી ટોટલ રોલ આઉટ થઈને કેટલી અર્નિંગ તમારી થઈ છે એ ટોટલ ડેટા નીચે બતાવતો હોય છે। તો આ રીતે બધું જ તમે મેનેજ કરી શકો છો, જોઈ શકો છો। આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે મિત્રો। હવે ચાલો મળીએ આપણે નવા, જોઈ શકો છો કે અહીંયા તમને એક ઓપ્શન પણ જોવા મળતો હોય છે, સી ઓલ નો ઓપ્શન છે ને, સી ઓલ ઉપર તમે જેવું ક્લિક કરશો ને મિત્રો એટલે તમને આખો ડેટા બતાવશે। તમે જોઈ શકો છો કે કયા મંથમાં તમારી કેટલી અર્નિંગ થાય છે, બધી જ વસ્તુ તમે ડેટા જોઈ શકો છો કે ભાઈ તમારી જાન્યુઆરીમાં કેટલી થઈ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, કયા મહિનામાં કયા મંથમાં કેટલી અર્નિંગ થાય છે એ પણ તમે જોઈ શકો છો। અને તમે મહિના વાઇઝ પણ જોઈ શકો છો, યર વાઇઝ પણ તમે જોઈ શકો છો કયા યરમાં કેટલી અર્નિંગ થઈ હતી, બધો જ ડેટા તમે જે છે ને ફેસબુક ની અંદર જોઈ શકો છો। આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે ફેસબુક ની અંદર મારે અર્નિંગ નો જે ડેટા છે એ કઈ રીતે જોવો। તો આ રીતે બધો જ ડેટા તમે મેનેજ પણ કરી શકો છો અને ફેસબુક ની અંદર જોઈ પણ શકો છો મિત્રો। તો આઈ હોપ તમને બધી જ ખબર પડી ગઈ છે મિત્રો। ચાલો મળીએ નવા ધમાકેદાર ફેસબુક વિડીયોઝ ની અંદર। અને હા મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી